નમસ્કાર. આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. અંકલેશ્વર એસટી બસ ડેપો ખાતે એસટી બસ સ્ટેશન તેમજ બસની અંદર ગંદકી નહીં કરવા માટે મુસાફરોને એસટી વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મુસાફરોને જાગૃત કરવા પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વર એસટી બસ સ્ટેશન અને બસની અંદર મુસાફરો દ્વારા ગંદકી નહીં કરવા સૂચના આપવામાં આવે છે. ડેપો મેનેજરે જણાવ્યું હતું કે એસટી નિગમ મુસાફરીની સેવામાં કાર્યરત છે. એસટી ડેપોની સ્વચ્છતા જાળવણી એ આપણી સામૂહિક જવાબદારી છે. મુસાફરોને જાગૃત કરવા માટે બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાનના પોસ્ટર પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમજ એનાઉન્સમેન્ટમાં માધ્યમથી પણ સ્વચ્છતા જાળવવા બાબતે મુસાફરોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જો બસમાં તેમજ બસ સ્ટેશનના પરિસરમાં ગંદકી કરવી, બસમાં કચરો ફેલાવવો, પાન મસાલાની પિચકારી મારવી જેવી અસ્વચ્છ હરકતો જે કોઈ પણ મુસાફર અથવા વ્યક્તિ દ્વારા કરવામાં આવશે તો તેવા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં એસટી ડેપો ખાતે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ડસ્ટબિન પણ મૂકવામાં આવ્યા છે, જેનો વ્યાપક ઉપયોગ કરવા મુસાફર જનતાને વિનંતી કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ અંકલેશ્વર ડેપો જેબી ગામે ડેપો મેનેજર અંકલેશ્વર સ્વચ્છતા હી સેવા અંતર્ગત બસ સ્ટેશન અને બસોની સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી અમારા દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવી રહેલા છે. સાથે સાથે મુસાફરો દ્વારા જાતા ગંદકી કરે તો તેના માટે દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલ છે. ધૂમ્રપાન કરનાર, પાનની પિચકારી મારનાર તેઓ સામે દંડની વસૂલાત કરી અમલવારી કરવામાં આવેલ છે. અને અમારે બસ સ્ટેશન તેમજ બસો સ્વચ્છ રહે તે માટે નમ્ર અપીલ કરવામાં આવે છે કે કચરો બસ સ્ટેશનના ડસ્ટબિનમાં જ નાખવામાં આવે, એસટી બસમાં ડસ્ટબિન મૂકવામાં છે એમાં જ નાખવામાં આવે અને સ્વચ્છતા જળવાઈ રહે એમાં સહકાર આપવા નમ્ર અપીલ છે.